જાફરાબાદ ખાતે ટીબી પેશન્ટને પોષણયુક્ત આહાર કીટ વિતરણ કરવામાં આવ્યું। પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અંતર્ગત જાફરાબાદ તાલુકાના તમામ ટીબી પેશન્ટને સામૂહિક આરોગ્ય કેન્દ્ર જાફરાબાદ ખાતે પોષણયુક્ત આહાર કીટ વિતરણ કરવામાં આવ્યું। અલ્ટ્રાટેક સિમેન્ટ લી યુનિટ, નર્મદા સિમેન્ટ જાફરાબાદના યુનિટ હેડ રાજેશભાઈ આનંદજી, એફએચ વિકાસ વર્માજીના માર્ગદર્શન હેઠળ પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અક્ષય રોગોના દર્દીને દર મહિને ન્યુટ્રિશન કીટ આપવામાં આવે છે। આ કાર્યક્રમને સફળ બનાવવા માટે તાલુકા હેલ્થ ઓફિસર શ્રી ડોક્ટર તાક સાહેબ, સામૂહિક આરોગ્ય કેન્દ્રના ડોક્ટર કૃપેશ સાહેબ, સિનિયર ટ્રીટમેન્ટ સુપરવાઇઝર સંદીપભાઈ જોશી, દિવ્યેશભાઈ ડોક્ટર જીનલ, ડોક્ટર અજય, ડોક્ટર હાર્દિક ખૂબ જ મહેનત કરી રહ્યા છે। રિપોર્ટર કાળુશા કનોજિયા, જાફરાબાદ, અમરેલી। મારું નામ લાલજી ગુજ્જર છે। હું નર્મદા સિમેન્ટ, અલ્ટ્રાટેક સિમેન્ટ લિમિટેડ યુનિટ નર્મદા સિમેન્ટ જાફરાબાદ વર્ગ તરફથી આજે આ કાર્યક્રમમાં હાજર રહ્યો છે। જેવું કે આપણા પ્રધાનમંત્રી સાહેબનું કહેવું છે કે ટીબી મુક્ત ભારત, પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારતના કાર્યક્રમ અંતર્ગત આપણે દર વર્ષે સરકારી જે ગવર્મેન્ટ તરફથી ટીબી પેશન્ટને જે દવાઓ આપવામાં આવે છે તો એની સાથે એમને રિકવરી જલ્દી થાય એના માટે આપણે ન્યુટ્રિશન કીટ નર્મદા સિમેન્ટ તરફથી આપીએ છીએ। ગયા વર્ષે પણ આપણે દર મહિને 121 દર્દીઓને કીટ આપેલી હતી અને આ વર્ષે પણ આપણે છેલ્લા 4 મહિનાથી 74 દર્દીઓને દર મહિને ન્યુટ્રિશન કીટ આપીએ કે જેનાથી તેઓ ન્યુટ્રિશન મેળવી અને જલ્દી રિકવર થઈ અને પોતાના કામે જલ્દી લાગી શકે એ સાથે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે। આભાર।